આપ જોઈ રહ્યા છો ભરત બોગરા અને તમામ જે દિગ્ગજો છે તે વોટ કરવા માટે પહોંચી રહ્યા છે। બિલકુલ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે। રાજકોટ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપ જોઈ રહ્યા છો એ રમેશ ટીલાળા હોય ધારાસભ્ય, રાજકોટના ધારાસભ્ય હોય કે નરેશ પટેલ હોય કે આપ તમામ જોઈ રહ્યા છો કે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોય, ખોડલધામ સાથે સંકળાયેલા આપ જોઈ રહ્યા છો, તમામ જે લોકો જે છે પાટીદાર ચહેરાઓને આપ જોઈ રહ્યા છો એ વોટ કરી રહ્યા છે અને રાજકોટ ખૂબ જ નિધિ મહત્વપૂર્ણ છે। તો રંગીલા રાજકોટમાં ભરત બોગરા અને આપ જોઈ રહ્યા છો તમામ જે ધારાસભ્યો છે એમને આ વોટ કર્યો છે। બિલકુલ અને વિની વિક્ટરીનો સાઇન આ તમામ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। લોકશાહીના મહાપર્વની આજ સવારથી જ લોકો ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ છે તે લોકો કરતા જોવા મળી રહ્યા છે। તમામ જે મતદાન મથકો છે કે તેની બહાર લોકોની લાંબી કતારો તો જોવા મળે છે, સાથે સાથે અલગ અલગ સોસાયટીના લોકો છે તે ઢોલ નગારાના તાલે ગરબે રમી અને મતદાન કરવા માટે જતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। રાજકોટની રાજ રેસિડેન્સીના દ્રશ્યો છે કે ત્યાં તમામ જે રાજકોટના ઉદ્યોગપતિઓ છે કે તેઓ વસવાટ કરે છે ને તે તમામના પરિવારજનો છે કે તે ઢોલના તાલે ગરબે રમતા અહીં જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યાની અંદર તમામ લોકો ગરબાના તાલે ઝૂમતા અહીં જોવા મળી રહ્યા છે। સાથે જ જે મતાધિકારનો ઉપયોગ લોકો આજ સવારથી જ જે રીતના મોટા પ્રમાણમાં કરી રહ્યા છે ત્યારે અલગ અલગ સમાજના લોકો છે કે તેઓ પણ મતદાન કરવા માટે થઈને અહીં મોટા સંખ્યામાં જતા હોય છે। ખાસ કરીને તમામ જે લોકો છે તે અહીં સાફા બાંધીને અલગ અલગ સોસાયટીઓની અંદર પણ આ જ પ્રકારનો વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો ભરતભાઈ, આજે મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો? રાજકોટમાં લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે રાજકોટની જનતામાં ઉત્સાહ જબરદસ્ત છે। જે રીતે રાજ રેસિડેન્સીની વાત કરીએ તો અમારી સોસાયટીમાં પણ બધા લોકો ભેગા મળીને ઢોલ નગારા અને સાફા પહેરીને બહેનો પણ ગરબા રમતા રમતા રાજકોટના આંગણે આજે મતદાન કરવા જઈ રહ્યા છે। દેશમાં ત્રીજી વખત પોતાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ચૂંટવા માટે લોકોનો ઉત્સાહ અલગ પ્રકારનો છે। પ્રદેશ ઉપાધ્યક્ષ છો, જે રીતના ક્ષત્રિય સમાજનો એક રોષ હતો, ક્યાંક આજે ઠરી જશે એવું લાગે છે? ચોક્કસપણે જ્યારે ગુજરાતની જનતા મત આપવા જાય ત્યારે રાષ્ટ્રહિત, દેશહિત અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક સનાતન ધર્મની રખેવાળી માટે પણ એ ભારતીય જનતા પાર્ટીને જ આશીર્વાદ આપશે। રમેશભાઈ ટીલાળા પણ આપણી સાથે, તેમની સાથે વાત કરીએ। શું કહેશો રમેશભાઈ, મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો, કેવો માહોલ લાગી રહ્યો છે? અમારે રાજકોટની અંદર રાજ રેસિડેન્સી સોસાયટી અમારી આવેલી છે અને એ સોસાયટીની અંદર ઢોલ નગારાના શરણાઈઓની સાથે કેસરી સાફા પહેરી અને વધુમાં વધુ મહિલાઓ અને બાળકો સાથે બધા જ લોકો બહારની મતદાન કરવા ઉમટી પડ્યા છે અને વધારે વધારે મતદાન થશે એવું હું ચોક્કસપણે કહી શકું। તમામ જે નેતાઓ છે કે તેઓ અત્યારે સાફા પહેરી અને મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને તે પહેલા આજ સવારથી જ તમામ લોકો છે કે તે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે અને લોકશાહીના મહાપર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। રાજકોટની રાજ રેસિડેન્સીના તમામ જે મહિલાઓ છે તે એક સાથે ગરબે ઘૂમી અને હવે તેઓ મતદાન કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે આપણે મહિલાઓ સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે? અમે તો એમ કહીએ કે મોદી ચૂંટાય એવી અમારી આશા છે। રાજ રેસિડેન્સી વાળા બધાની એવી જ છે આશા કે મોદી આવે એવી રીતે અમે તો જાય। ચોક્કસ જ અન્ય કેટલાક બહેનો આપણી સાથે, શું કહેશો, આજે ગરબા રમી અને મતદાન કરવા માટે જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ, કયા મુદ્દાઓ અસરકારક? ગરબા રમ્યા એટલા માટે કે અમે મોદી આવે એની અમે વધારે અપેક્ષા રાખીએ છીએ અને રૂપાલાને જે આપણે મત આપીએ તો આપણે એમ થાય કે ભાજપ આવે તો આપણા માટે વધારે સારું છે અને એના માટે નવા નવા વિકાસ થાય, નવી નવી બધી નવા નવા બધા યોજનાઓ પાસ થાય અને પછી તો લોકશાહી છે, જેના માટે મત દેવો હોય, પણ મારા મતે તો ભાજપ આવે એ વધારે સારું છે। ચોક્કસ જ અન્ય બહેનો પણ આપણી સાથે છે। બેન, મહિલાઓના મુદ્દાઓ પણ અસરકારક ઘણા આ વખતે જોવા મળી રહ્યા છે, કયા મુદ્દાઓને ખાસ તમે ધ્યાન રાખી અને મતદાન કરી રહ્યા? અમે મહિલા વિકાસ માટે, ધારો કે જેમ કે મોદી સાહેબે 33% અનામત આપેલું છે અને આગળ ને આગળ જો મહિલાનો આવી રીતે વિકાસ ઈચ્છતા હોય તો આપણે ખાસ કરીને મોદી સાહેબને લઈ આવવા જોઈએ અને ભાજપને જીતાડવું જોઈએ અને મહિલાઓ માટે વધારે સારું છે। તો મારી અપીલ છે કે ભાજપને વોટ કરો, બાકી તો લોકશાહી છે, જેને જે રીતે મત કરવો હોય તે કરી શકે। ચોક્કસ જ જે બહેનો છે કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વખતે તેઓ વિકાસના મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખીને મતદાન છે તે કરવા માટે
જઈ રહ્યા છે. તમામ લોકો છે તે આજ સવારથી જ મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે. ખાસ કરીને તમામ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે પણ કરવો જોઈએ તેવું સૌ કોઈ અપીલ છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.